નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। ક્રૂડમાં આજે નીચલા સ્તરેથી રિકવરી। ગઈકાલે $73 નીચે સરક્યો બ્રેન્ટનો ભાવ। મંદીની આશંકા અને સપ્લાય વધવાની ચિંતાએ ક્રૂડમાં આવ્યો ઘટાડો। સોનામાં ઘટાડા સાથેનો કારોબાર યથાવત। આજે કોમેક્સ ઉપર 2524ની આસપાસ કામકાજ। તો ચાંદીમાં આજે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી। નીચલા સ્તરેથી આવી રિકવરી। બેઝ મેટલ્સમાં આજે દબાણ। MCX ઉપર લેડમાં 1%નો આવ્યો ઘટાડો। ચીનના નબળા પડતા આંકડાઓને કારણે વધી ચિંતા। આ સપ્તાહમાં કોપર 3% જેટલો ઘટ્યો। પામ તેલમાં આજે ઘટાડો। મલેશિયામાં પામ તેલનો સ્ટોક વધતા તેમજ રિંગિટ નબળો પડતા આજે પામ તેલના ભાવ ઘટ્યા। ઓગસ્ટમાં ભારતમાં ઘટી પામ તેલની આયાત। શરૂઆત આપણે રૂપિયાની સાથે કરીએ તો આજે રૂપિયામાં ફ્લેટ ઓપનિંગ જોવા મળ્યું અને ગઈકાલના 83.97ના સ્તરની આસપાસ જ રૂપિયો આજે આપણને ખુલતો જોવા મળ્યો। જોકે આજે ટ્રેડ દરમિયાન રૂપિયાએ 83.98ના નીચલા સ્તર બનાવ્યા છે। અહીંથી આશા એ છે કે આરબીઆઈ દ્વારા ડોલર વેચવામાં આવે તો રૂપિયાને વધુ નબળો પડતો અટકાવી શકાય। તો જે રીતે આપણે વાત કરી 83.97 ઉપર ડોલર રૂપિયો અને ડોલર ઇન્ડેક્સ જો આપણે જોઈએ તો 101.31 ઉપર। આપણી સાથે આજે ચર્ચાની અંદર જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી। જીગરજી, આપનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ। અને જે રીતે આપણે અહીં આગળથી વાત કરી કે રૂપિયો હવે આપણને 84ની આસપાસ પહોંચતો દેખાઈ રહ્યો છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આરબીઆઈના ઇન્ટરવેન્શન અહીંયા આવી શકે છે? કઈ રીતના આપનો વ્યૂ? ગુડ મોર્નિંગ। તમે બહુ સાચું કીધું કે આરબીઆઈનું અહીંયા ઇન્ટરવેન્શન માર્કેટમાં પોસિબલ છે કે ડોલર વેચીને રૂપીને આટલું 84.5 સુધી ન જવા દેવામાં આવે। મેં પહેલા પણ કીધેલું છે 84નું એક રેઝિસ્ટન્સ છે, 83-80નો એક સપોર્ટ છે। જ્યાં સુધી આ ફ્લોર અને આ કેપ બ્રેક નહીં થાય ત્યાં સુધી રૂપીમાં ડિસાઇસિવ કોલ લેવો બહુ ડિફિકલ્ટ છે, કારણ કે આરબીઆઈ ઇઝ વેરી વોચફુલ। બંને સાઈડથી માર્કેટમાં એમની પ્રેઝન્સ હોય જ છે। પછી ક્રૂડ ઓઇલમાં વોલેટિલિટી આવે કે પછી ઇક્વિટી માર્કેટમાં ઇન્ફ્લો આવે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સમાં મુવમેન્ટ આવે, આરબીઆઈ ઇઝ વેરી વોચફુલ। અને રૂપીની જે રેન્જ છે 84નું કેપ, 83-80નો સપોર્ટ, જ્યાં સુધી આ રેન્જ બ્રેક નહીં થાય ત્યાં સુધી કોલ લેવો બહુ જ ડિફિકલ્ટ છે। ઓકે, તો આપણે અહીંયા આગળથી વાત કરી કે રૂપિયાની અંદર જે નરમાશ અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે, અહીંયા આગળથી આરબીઆઈનું એક ઇન્ટરવેન્શન આવી શકે છે, આશા આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે। તો 83.97 ઉપર આપણે રૂપિયાને 84ની એકદમ નજીક જોઈ રહ્યા છે। ત્યારે જ આજે જીગરજી આપણે આખો દેશ શિક્ષક દિવસ અહીંયા આગળથી ઉજવે છે, ટીચર્સ ડે તરીકે ઉજવતા હોઈએ છીએ। તો આજના દિવસે આપની પાસેથી એ જાણવું હતું કે આપના જીવનમાં એવા કોઈ શિક્ષક રહ્યા હશે, ગુરુ રહ્યા હશે કે જેમણે આપને ઇન્સ્પાયર કર્યા હોય, એમના વિશે જો આપ અમને થોડું જણાવીશું। ઇન માય ઓપિનિયન મા બાપથી વિશેષ તો કોઈ ટીચર હોય જ ના શકે। ટીચરની યુનિવર્સ કે પછી યુનિવર્સિટી કહી શકાય। આઈ થિંક ઇન માય ઓપિનિયન જે મારો એક્સપિરિયન્સ રહ્યો છે, મા બાપથી વિશેષ કોઈ ટીચર ના હોઈ શકે। બટ જો હું ઓવરઓલ વાત કરું, યસ, જેનો જેવો અહીંયા ઇન્ટરેસ્ટ, બુક્સ કેન બી અ ગુડ ટીચર। નેચર, ઇન માય ઓપિનિયન, મેં એક્સપિરિયન્સ કર્યું છે, નેચર ઇઝ અ ગુડ ટીચર। સમય, અનુભવ, આ બધી વસ્તુ બહુ સારા ટીચરની વ્યાખ્યામાં ફિટ થાય। મને માર્કેટમાં 12-13 વર્ષ થઈ ગયા છે। 12-13 વર્ષમાં જેટલા બી લોકોએ જે પણ મને શીખવાડ્યું હશે એ બધાને હું અત્યારે વંદન કરું છું અને દિલથી હું થેન્ક યુ કહું છું, કારણ કે આ હું જ્યાં છું, પછી એ સ્ટુડિયોમાં સીએનબીસીનો મારો પહેલો શો હોય, સીએનબીસી બજારનો, કે પછી મારી પ્રોફેશનલ લાઈફમાં મારા જે બી મેન્ટર્સ હોય કે સ્કૂલ કોલેજના પ્રોફેસર્સ હોય, બધાને માટે થઈને હું આજે ખૂબ જ એ લોકોને હું વંદન કરું છું અને એમની એફર્ટ્સને કારણે આજે હું જ્યાં બી છું ત્યાં હું છું। યસ, જેમ કીધું, મા બાપથી વિશેષ તો કોઈ ના હોય।
જી જીગરજી, ઘણી સારી અને ઘણી મોટી વાત આપે કીધી છે કે મા બાપ આપણા પહેલા ગુરુ છે અને પહેલાં જ નહીં, જીવનભર એમનું માર્ગદર્શન આપણને જરૂર પડતી જ રહે છે. અને જે રીતે આપે કહ્યું કે અનુભવ અને સમય એ પણ ઘણા મોટા શિક્ષક છે અને ઘણું બધું શીખવી જાય છે. પણ આજે આપને પણ ઘણા બધા લોકો સાંભળે છે, આપની સલાહ અનુસરે છે, તો કોમોડિટી ટ્રેડર્સ માટે તમારા ગુરુમંત્ર કયા રહેશે? અરે બાપરે, ગુરુ મંત્ર, સોરી, હું પોતે હજી શીખી રહ્યો છું. માર્કેટ પોતે એક ટીચર કહી શકાય. 12-13 વર્ષ થઈ ગયા, મેં જેમ પહેલા કીધું એમ. સો ગુરુ મંત્ર તો હું નહીં આપી શકું, પણ હા, સ્ટોપ લોસ રાખવો, મોજમાં રહેવું અને ટસલમાં નહીં ઉતરવું કે કોઈ એક કોમોડિટી કે કોઈ એક સેગમેન્ટમાં મને અહીંયા પૈસા ગયા કે સ્ટોપ લોસ થયો છે તો હું એમાંથી જ રિકવરી લઈશ. તમારી કોઈ એક ટ્રેડિંગ પેટર્ન આઈડેન્ટિફાય કરો અને એને રિગરસલી ફોલો કરો, ધેટ્સ સફિશિયન્ટ. લાઈફ લોંગ માટે ધેટ્સ સફિશિયન્ટ. જી જીગરજી, તો આ એક જીગરજી આપણને એક સારી અહીંયા કરતી જેને આપણે કહી શકીએ કે એડવાઇસ આપણને આપી છે, ફોલો કરવાથી ચોક્કસ આપણને ફાયદો થઈ શકે છે. તો આ થોડું આપણે પણ ધ્યાન રાખીને ચાલવું જોઈએ. પણ હવે આપણે સોનાના કારોબાર તરફ આગળ વધીએ અને સોનાના કારોબાર ઉપર આપણે જો નજર કરી લઈએ તો સોનાની અંદર સામાન્ય ઘટાડા સાથેનો કારોબાર જ ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારની જો આપણે વાત કરીએ તો અહીંયા આગળથી આપણે લગભગ 2524ની આસપાસના ભાવ જોઈ શકીએ છીએ. અત્યારે આપણે 2495 ના સ્તરની આસપાસ કારોબાર થતા જોઈ રહ્યા છે. એમસીએક્સ ઉપર પણ સામાન્ય ઘટાડો છે, 71,400ની આસપાસ કારોબાર છે. હવે આગળ આપણે ફેડ દ્વારા અહીં આગળથી 5% વ્યાજ દરની અપેક્ષા રાખી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક 50 બેઝિસ પોઈન્ટની પણ ચર્ચા થઈ રહી છે. અને આ સાથે જ શુક્રવારે આવનારા અમેરિકાના નોન ફાર્મ પેરોલના આંકડા ઉપર મહત્વના અહીં આગળથી રહેવાના છે. ત્યારે આટલી મોટી ઇવેન્ટ, આટલા મહત્ત્વના આંકડાઓના પહેલાં સોનામાં કઈ રીતની આપણે રણનીતિ રાખવી જોઈએ? જીગરજી, કઈ રીતની આપની સલાહ રહેશે? ઝરણા, સોના અને ચાંદીમાં આજે અત્યારે મોર્નિંગ સેશનમાં તો બહુ જ રેન્જ બાઉન્ડ કારોબાર ચાલી રહ્યો છે. છેલ્લા 1-2 દિવસથી જે યુએસના ઇકોનોમિક ડેટા આવ્યા એના ઉપર નજર નાખીએ. ISM મેન્યુફેક્ચરિંગ PMI ડિસઅપોઇન્ટિંગ નંબર આવ્યા અને જોબ્સ ઓપનિંગ્સ એન્ડ લેબર ટર્નઓવર JOLT આ નંબર પણ ઘણા વીક આવ્યા. ઇનફેક્ટ જોબ્સ ઓપનિંગ તો 3 વર્ષના લોએસ્ટ લેવલ પર ગયું છે. સો એક રિસેશનરી ફિયર પણ અહીંયા ટ્રિગર થયું, જેને કારણે થઈને not only 25 basis point cut, market is expecting even there is a possibility of a 50 basis point cut. So 50 basis point cut ની જે પ્રોબેબિલિટી 2 દિવસ પહેલા 38% હતી એ આજે 45% થઈ ગઈ છે. અને જે 65% પ્રોબેબિલિટી હતી કે 25 બેઝિસ પોઈન્ટ કટ આવશે એ આજે 55% થઈ ગઈ છે. હવે જે ઇકોનોમિક ડેટા આવશે આજે ને કાલે, એડીપી એમ્પ્લોયમેન્ટ, ISM નોન મેન્યુફેક્ચરિંગ PMI, વીકલી જોબલેસ ક્લેમ્સ, કાલના નોન ફાર્મ પેરોલ્સ, આ ડેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ડેટા ડિસાઇડ કરશે કે ફેડ આગળ જઈને શું સ્ટેન્સ લઈ શકે છે. રેટ કટ તો આવશે એ જેરેમી પાવલ તરફથી જેક્સન હોલની મીટિંગમાં ક્લિયરલી કહેવાઈ ગયું હતું. કેટલી સ્પીડથી, કેટલી ઇન્ટેન્સિટીથી આવશે એ જોવાનું રહેશે. એ માર્કેટ એક્સપેક્ટ કરે છે કે આ વર્ષમાં અત્યારે સપ્ટેમ્બરમાં અને ડિસેમ્બરમાં બધું મળીને 100 બેઝિસ પોઈન્ટનો કટ આવશે. સો આ બધી સ્પેક્યુલેશન છે, એના ઉપર માર્કેટનું ફોકસ છે. એ જ એક રીઝન છે કે માર્કેટમાં અત્યારે બહુ રેન્જ બાઉન્ડ કારોબાર ચાલી રહ્યો છે ગોલ્ડ અને સિલ્વરમાં. ગોલ્ડની એક રેન્જ છે 72-200 અને 71-200 અને 72-200. આ રેન્જની બહાર ગોલ્ડ જાય છે તો જ કોલ લઈ શકાય. યસ, છેલ્લા 4-5 દિવસથી માર્કેટમાં ફોલ આવ્યો છે. કોઈ બી ઉછાળે વેચીને અહીંયા કામ કરવું એડવાઇઝેબલ છે. 2510નો અહીંયા એક રેઝિસ્ટન્સ છે કોમેક્સમાં. 2510 ને ક્રોસ કરે છે ઉપરનામાં તો આપણો વ્યૂ છે એ કેન્સલ થાય છે. કોઈ બી ઉછાળે વેચીને કામ કરી શકાય. અધરવાઇઝ ઓક્ટોબર કોન્ટ્રાક્ટ 71,500ની પાસે આવે, વન શુડ શોર્ટ 71,600 સ્ટોપ લોસ મૂકીને 71,300ના ટાર્ગેટ માટે. ઓકે, તો સોનાને માટે આગળની બધી ઇવેન્ટ જે છે એ ખાસી મહત્ત્વની છે. રેટ કટને લઈને એક ખાસી જે ચર્ચાઓ અહીં આગળથી દેખાઈ રહી છે એના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. પણ અત્યારે જે સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે, સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તમારે અત્યારે અપનાવીને ચાલવાની છે. તો 71,500ની આસપાસ ઓક્ટોબર કોન્ટ્રાક્ટની અંદર સેલ કરીને ચાલો. 71,600નો સ્ટોપ લોસ અને 71,300ના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ આપણે અહીં આગળથી સોનાની વાત કરી છે. જીગરજી, હજી એક પ્રશ્ન મારે તમને પૂછવો હતો કે જે આપણે આ 25 બેઝિસ પોઈન્ટ અને 50 બેઝિસ પોઈન્ટની જે
શક્યતા અહીંયા આગળથી જોઈ રહ્યા છે, ધારો કે 50 બેઝિસ પોઈન્ટ થઈ જાય છે તો નીજર્ક રિએક્શન આપણને ગોલ્ડની અંદર જોવા મળશે કે આ વચ્ચે જે આંકડાઓને એ છે એને જોતા એને પણ માર્કેટ ડિસ્કાઉન્ટ કરી લેશે આ સમયની અંદર? 50 બેઝિસ પોઈન્ટ કટ માર્કેટે હજી ડિસ્કાઉન્ટ નથી કર્યું, કારણ કે હજી નોન ફાર્મ પેરોલ નંબર આવવો ઇમ્પોર્ટન્ટ છે. અને 50 બેઝિસ પોઈન્ટ કટ આવવું મતલબ કે ફેડને રિસેશનરી ફિયર્સ દેખાય છે, ઇકોનોમિક ડેટામાં એટલી સ્ટેબિલિટી નથી એવું માનીને ચાલીએ આપણે. હાઇપોથેટિકલી આપણે અત્યારે માનીએ કે નોન ફાર્મ પેરોલ્સ અને આજના જે બી ઇકોનોમિક ડેટા છે સાંજના ખરાબ આવ્યા છે, સો ડોલરમાં વીકનેસ બહુ જ આવી જશે. આઈ થિંક 102 ની ઉપર તો માર્કેટ જવું સ્ટ્રગલ કરે છે, 101 ની નીચે આવી જશે. ઇન ધેટ કેસ 2510 નું મેં એક રેઝિસ્ટન્સ આવ્યું, 2510 ની ઉપર માર્કેટ જશે, 2540 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. ની જકમાં ગોલ્ડમાં એક શાર્પ રેલી આવશે ઇન ધેટ કેસ. ઓકે, તો જો આ રીતનો એક મોટો કટ આવી જાય છે 25 બેઝિસ પોઈન્ટ કરતાં, તો કદાચ આપણને એક મોટી રેલી એક નીચોક રિએક્શન તરીકે દેખાઈ શકે. ચાંદીની પણ વાત કરી લઈએ. ચાંદીમાં આજે નીચલા સ્તરેથી થોડી રિકવરી છે. ગઈકાલે ચાંદીના ભાવ 3 સપ્તાહના નીચલા સ્તરો પર હતા. આજે કોમેક્સ ઉપર ચાંદી 28.29ની આસપાસ અત્યારે આપણને દેખાઈ રહી છે, તો એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર ચાંદીની અંદર આપણે જોઈ શકીએ છીએ. MCX ઉપર પણ 81,373 ફ્લેટ ટુ પોઝિટિવ મોમેન્ટમ ચાંદીમાં અત્યારે આપણને MCX ઉપર પણ દેખાઈ રહ્યું છે. ચાંદી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે જીગરજી? તો કરંટ કોન્ટ્રાક્ટ માટે સ્ટેગર ડિલિવરી છે અને આજે લાસ્ટ ડે છે, તો એમાં હું વ્યૂ નહીં આપું, હું ડિસેમ્બરમાં વ્યૂ આપીશ. 83,700 નો ભાવ છે. અગેન એમાં પણ એક પુલ બેક આવશે, કારણ કે છેલ્લા અઠવાડિયાથી માર્કેટમાં સેન્ટિમેન્ટ બેરિશ હતા અને જે રીતે માર્કેટમાં હવે થોડું સ્ટેબિલિટી આવી છે, આઈ થિંક થોડી પુલબેક માર્કેટમાં આવી શકે આજે કે કાલે. બટ મેં જેમ કીધું કે આજે સાંજે મેજર ઇકોનોમિક ડેટા છે, આવતીકાલે પણ મેજર ઇકોનોમિક ડેટા છે સાંજે, સો પોઝિશનલ કોલ લેવો થોડો રિસ્કી બની જાય છે. ઇન્ટ્રાડે માટે એક પુલબેક આવી શકે છે. એમાં શોર્ટનું રેકમેન્ડેશન હું આપું છું, કારણ કે જ્યાં સુધી 30ની ઉપર સિલ્વર નથી સસ્ટેન થતી ત્યાં સુધી કોમેક્સમાં, ત્યાં સુધી મને MCXમાં નથી લાગતું કે પોઝિશન રેલી કરવી જોઈએ. સો અત્યારે મને જે ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ ચાલે છે 83,720 ની આસપાસ, 83,900 ની આસપાસ આવે વન શુડ શોર્ટ, 84,100 નો સ્ટોપ લોસ અને 83,200 કે 83,400 ના ટાર્ગેટ માટે શોર્ટ કરી શકાય. તો મેટલ્સની વાત આપણે કરી લઈએ તો આજે બેઝ મેટલ્સમાં ઘટાડા તરફી માહોલ છે. ચીનમાં ઉત્પાદનની ગતિવિધિ મંદ પડવાને કારણે આજે અહીંયા ઘટાડા સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઝિંકમાં સૌથી વધારે 1% ઘટાડો છે, તો કોપરમાં પણ ઘટાડો છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં કોપરના ભાવ 3% જેટલા ઘટી ગયા છે. જીગરજી, અહીંયા આગળ આપણે જે રીતે જોઈ રહ્યા છીએ મેટલ્સમાં ફરી એક ઘટાડા તરફીનો જ માહોલ બનતો દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સની પણ એક ઇમ્પેક્ટ છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ચીનનું ફેક્ટર ઘણું મહત્વનું અહીં આગળથી બની રહ્યું છે. આગળ કઈ રીતની સલાહ રહેશે આપની કઈ મેટલમાં? બેઝ મેટલ્સમાં ટ્રેન્ડ હજી પણ બેરિશ જ છે. પછી એ ચાઇનાની સ્લગિશ ડિમાન્ડ હોય કે પછી યુએસના જે ફેક્ટરી ઓર્ડર નંબર્સ આવ્યા હતા ડિસઅપોઇન્ટિંગ હતા, ISM મેન્યુફેક્ચરિંગ PMI નંબર્સ પણ ખરાબ આવ્યા. સો કોઈ બાજુથી એ બધું સ્ટ્રક્ચરલ માર્કેટમાં ડિમાન્ડ ક્રિએટ થઈ નથી. ઓવરઓલ અહીંયા બેરિશનેસ કન્ટિન્યુ કરી છે અને જે રીતે LME ઉપર પાયલઅપ થઈ રહી છે ઇન્વેન્ટરીઝ, સ્પેશિયલી ઇન કેસ ઓફ કોપર, મને લાગે છે આગળ જતા માર્કેટમાં હજી થોડી ઘણી ઘટાડાની અહીંયા એક્સપેક્ટેશન્સ તો છે જ. અને ઓફકોર્સ ચાઇના હોય કે યુરોઝોન હોય કે US હોય, જ્યાં સુધી કોઈ રિકવરીના કોઈ સંકેત નહીં આવે, સ્ટ્રક્ચરલ રિકવરીના સંકેત નહીં આવે, ત્યાં સુધી આમાં પોઝિશન લોંગ કરવું થોડું ડિફિકલ્ટ છે. ઇન્ટ્રાડેમાં આજે વ્યૂ બધામાં નેગેટિવ જ છે. આઈ ગો વિથ શોર્ટ કોલ ઓનલી. એલ્યુમિનિયમ મને લાગે છે 217 માટે શોર્ટ કરી શકાય કરંટ લેવલથી, 220 નો સ્ટોપ લોસ રાખીને. ઝિંક 257-55 ના લેવલ છે, કરંટ લેવલે શોર્ટ કરી શકાય 258-50 ના સ્ટોપ લોસ થી 255 ના ટાર્ગેટ માટે. અને કોપરમાં મને લાગે છે પોઝિશનલ કોલ થોડો બની જશે. 795 ના સ્ટોપ લોસ થી અહીંયા શોર્ટ કરી શકાય છે. 760, 750 પણ આવી શકે છે. ઓકે, તો મેટલ્સમાં આમાં કઈ મેટલમાં તમારે કઈ રીતે ટ્રેડ લેવાના છે એની સલાહ અહીં આગળથી મળતી દેખાઈ રહી છે. ઓવરઓલ એક દબાણ તરફીનો કારોબાર અહીં આગળથી મેટલ્સમાં બનતો દેખાઈ શકે છે. ક્રૂડ ઉપર ખાસ નજર કરી લઈએ, કારણ કે બ્રેન્ટના ભાવમાં ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે થોડી રિકવરી આવતી દેખાય છે. $73 નીચે ગયા બાદ આજે બ્રેન્ટમાં સામાન્ય તેજી સાથેનો કારોબાર અહીં આગળથી જોવા મળી રહ્યો છે. પણ આપણે જો બ્રેન્ટની વાત કરીએ તો 72.98 ઉપર જે આપણે ઉપલા સ્તર બનતા જોયા છે ત્યાંથી હજુ ઘણું નીચે આપણને દેખાઈ રહ્યું છે. નાઇમેક્સની પણ વાત કરીએ તો 69.46 ઉપર આપણે જોઈ શકીએ છીએ અને સ્થાનિક બજારમાં 5,854 ઉપર ક્રૂડની અંદર કારોબાર.
તો બજારમાં સપ્લાય વધવાની આશાએ હાલ ક્રૂડની અંદર એક આખો સારો એવો ઘટાડો આવતા આપણે જોયો છે અને ક્રૂડના ઘટતા ભાવ જોઈને ઓપેક અને સાથી દેશોએ હાલ ઉત્પાદન વધારવાનો જે વિચાર હતો એને લંબાવી દેવાનો એક વિચાર અહીંયા આગળથી કર્યો છે. જીગરજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે આ ઓપેક દ્વારા આ જે પ્રોડક્શનને લઈને જેમનો વિચાર છે એના પર ફરી ફેરવિચારણા કરવાનો એક વાત અહીંયાથી સામે આવતી દેખાઈ રહી છે કે ઉત્પાદનનો વધારો થોડા સમય માટે લંબાવી દે. કેટલી રિકવરી આનાથી આવી શકે છે અને કઈ રીતે તમે ક્રૂડને જોઈ રહ્યા છો? ક્રૂડમાં છે ને જ્યારે બી આવા શાર્પ ફોલ આવે છે ને કે પછી જ્યારે 70 ની પાસે માર્કેટ આવે છે ને ત્યારે આપણે જોયું છે કે ઓપેક તરફથી સ્ટેટમેન્ટ્સ આવી જશે. એના ઉપર એક્ઝિક્યુશન આવે કે ના આવે. સો યસ, પહેલા એક સ્ટેટમેન્ટ આવ્યા કે નેક્સ્ટ ક્વાર્ટર ઓનવર્ડ્સ એ લોકો પ્રોડક્શન વધારવાના છે. પણ સાથે એ બી ચિંતા છે કે યુએસ કે યુરોઝોન કે ચાઇના તરફથી ડિમાન્ડ ક્રિએટ થવી જોઈએ ક્રૂડની. હવે યુએસ કે ચાઇના કે યુરોઝોનના મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ફેક્ટરી ઓર્ડર નંબર્સ તમે જોઈ લો, એમાં કોઈ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ નથી. રિસેશનના અહીંયા કન્સર્ન્સ છે માર્કેટમાં, ઓલ્ધો ઇટ્સ ફાર અવે કેસ ફ્રોમ હિયર રિસેશન. પણ માર્કેટમાં જ્યારે બી એના વાત આવી જાય ને માર્કેટમાં ક્રૂડમાં $4-5-6 શાર્પ ફોલ આવી જાય, જે આપણે લાસ્ટ 2 કે 4 સેશન્સમાં જોયું. હવે માર્કેટમાં થોડું અહીંયા સ્ટેબિલિટી આવી છે. ઓપેક તરફથી સ્ટેટમેન્ટ હવે એવા બી આવ્યા કે ના હવે અમે કદાચ પ્રોડક્શન વધારવાનું જે પ્લાન છે એ કદાચ પોસ્ટપોન કરીએ, એના ઉપર વિચારણા કરીશું. સો આ બધા તૂતુ મેમેની વચ્ચે ક્રૂડમાં છે ને $70નું એક લેવલ બની જશે WTIમાં. એની ઉપર માર્કેટમાં એક સ્મોલ શોર્ટ કવરિંગ આવશે. આજના દિવસનો જો વ્યૂ લેવો હોય, અત્યારે તો ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર છે, અત્યારે કોઈ વ્યૂ નથી બનતો. પણ જો સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ 5870 ની ઉપર જાય છે તો લોંગ કરી શકાય. ઓનલી ફોર ઇન્ટ્રાડે 5830 સ્ટોપ લોસ સાથે 5950 ટાર્ગેટ માટે. બટ જે ઇકોનોમિક ડેટા આજે સાંજે કે કાલે આવવાના છે, ક્રૂડ ઉપર પણ એની બહુ ઇમ્પેક્ટ રહેશે. સો નીડ ટુ બી વેરી વોચફુલ. ઓકે, તો અહીંયા આગળથી એક તમારે જે કહી શકાય કે 5870નું લેવલને ધ્યાન રાખવાનું રહેશે. સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં એ ક્રોસ થાય છે તો તમે ઇન્ટ્રાડે માટે લોંગ કરો. 5950નો ટાર્ગેટ અને 5830ના સ્ટોપ લોસ. તો આ ક્રૂડને માટે અહીંયા આગળથી એક સલામતી દેખાઈ રહી છે. નેચરલ ગેસની પણ જો અહીંયા આગળથી વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં હાલ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX ઉપર 180ની આસપાસ કિંમતો, 179 ઉપર અત્યારે આપણે કિંમતો જોઈ શકીએ છીએ. જીગરજી, નેચરલ ગેસ પર કઈ રીતની તમારી સલાહ? કોલ રહેશે નેચરલ ગેસ સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટમાં 178 ની નીચે જાય છે શોર્ટ કરો, 181 સ્ટોપ લોસ એન્ડ 173 ટાર્ગેટ માટે. ઓકે, તો અહીંયા આગળથી નેચરલ ગેસ માટે ખાસ તમારા માટે જે સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, શોર્ટ તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને ત્યારે જ જીગરજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે આપણે હવે આગળ વધીએ એગ્રી કોમોડિટીઝ તરફ. અને એગ્રી કોમોડિટીઝના કારોબારની ઉપર જો આપણે નજર કરી લઈએ, મસાલા પેકની સાથે જો શરૂઆત કરીએ, ધાણામાં આજે રિકવરી બનતી દેખાઈ રહી છે. 1.59% ખરીદારી સાથે કારોબાર. જીરામાં પણ 5% ખરીદારી બનતી દેખાઈ રહી છે. અને ધાણાની વાત કરીએ તો ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ ગયા છે. રવિજી, મસાલા પેકથી શરૂઆત કરીએ, કઈ રીતનો હવે અહીંયા આગળથી આ વ્યૂ રાખવો જોઈએ? જે રીતે આપણે જોઈ રહ્યા છે, એક ખરીદારી આપણને હળદર અને જીરાની અંદર દેખાઈ રહી છે, ધાણામાં ફ્લેટ છે. ઝડપથી આજે હળદરમાં શોર્ટ કવરિંગ આવ્યું છે. 14,000 સુધીની અનુમાન પણ હતું કે 14,000 સુધી એકવાર પ્રાઇસીસ છે ઓક્ટોબર ફ્યુચરમાં ટેસ્ટ થાય. આજે 14,000 આસપાસ ચાલી રહ્યું છે. મારા હિસાબે થોડું શોર્ટ ટર્મ માટે ટ્રેડ લો. કરન્ટલી પ્રાઇસ આજનો હાઈ છે 14,044. આ લેવલ આસપાસ સેલ કરીને વેપાર કરો. સ્ટોપ લોસ રાખો ઉપર 14,200 અને ડાઉન સાઇડ 13,600 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે. જ્યારે મીન્સ કે એવું લાગી રહ્યું છે કે ધનિયા છે થોડું સાઇડવેઝ છે, પણ આજે લોઅર લેવલથી સારું સપોર્ટ પણ લઈ રહ્યું છે. 6,960 આસપાસ ધાણામાં ખરીદારી કરો. સ્ટોપ લોસ 6,900 મેન્ટેન કરીને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે 7,050 સુધીના બની શકે છે. ઓકે, તો મસાલા પેકમાંથી હળદરને સેલ કરવાની સલાહ છે. 14,200ના સ્ટોપ લોસ, 13,600નો ટાર્ગેટ અને ધાણાની અંદર ખરીદારી કરીને ચાલી શકો છો. ધાણામાં 6,900નો સ્ટોપ લોસ, 7,050ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. કુંવાર પેક પર હવે આપની આગળ કઈ રીતની સલાહ રહેશે? અહીંયા આગળથી 5% ખરીદારી સાથે કારોબાર અત્યારે થતો આપણે જોઈ શકીએ છીએ. ઝડપથી ગુવારમાં થોડું આજે ખરીદારીનું લેવલ છે. આઈ થિંક એક્સટેન્શન થઈ શકે છે. થોડું ટેપી ટ્રેડ હોય છે, એટલે થોડું મીડિયમ ટર્મનો આઉટલુક રાખીને ખરીદારી કરવી જોઈએ.
પરંતુ વ્યૂ હજી પણ પોઝિટિવ છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો આઈ થિંક ગુવાર સીડનો જે ઓક્ટોબર કોન્ટ્રાક્ટ છે ત્યાં ખરીદારી થઈ શકે છે. સ્ટોપ લોસ રાખી શકાય નીચે 5,350 5,380 આસપાસ ખરીદી કરો. 5,450 સુધીના ટાર્ગેટ ઓક્ટોબર ફ્યુચર બતાવી શકે છે. ત્યારે ગુવાર ગામમાં પણ ઓક્ટોબર ફ્યુચર 10,600 આસપાસ ખરીદી કરો. 10,490 ના સ્ટોપ લોસથી અને ઉપરની સાઈડ જે ટાર્ગેટ છે એ 10,860 નો બની શકે છે. ઓકે, તો ગુવાર પેકની અંદર ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરવાની સલાહબંધી દેખાઈ રહી છે. સીડમાં 5,450ના ટાર્ગેટ અને જો આપણે ગુવાર કમની વાત કરીએ તો અહીંયા આગળ 10,860 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. તો આ ગુવાર પેકની અંદર સલાહ. અને સાથે જ કોકુડની જો વાત કરી લઈએ, અહીંયા આજે આપણને દબાણ સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. લગભગ 1.84% જેવું દબાણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. કઈ રીતની કોકુડમાં આપની સલાહ રહેશે? ઝડપથી લાંબી તેજી બાદ થોડું કન્સોલિડેશન છે, કારણ કે અત્યારે એક્સપાયરી થી હવે આજથી જોઈશું તો જે વલણો છે એ નવા કોન્ટ્રાક્ટમાં શિફ્ટ થશે. હવે બેઝિક જોઈએ તો મીન્સ આ મહિનાની રેલી બહુ સ્ટીપ હતી અને જે નવો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે થોડું બેકવર્ડેશનમાં ચાલી રહ્યો છે અને એના હિસાબે આ જે ગેપ હતો એ ઘણો મોટો હતો, એ ગેપ ક્લોઝ થઈ રહ્યો છે. તો મારા હિસાબે આ થોડું શોર્ટ ટર્મનો ટ્રેડ છે, બહુ વધારે પડતી વીકનેસ નથી દેખાઈ રહી. આ વીકનેસમાં જો તમને ડિસેમ્બર ફ્યુચર છે એ 2940 આસપાસ મળે છે તો ખરીદારી કરવી જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 2910 આસપાસ અને ફરીથી 3000 સુધીના લેવલ તમને 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી શકે છે. તો થોડું કોન્ટ્રાવ્યુ લઈ અને ડિસેમ્બર ફ્યુચરમાં ખરીદારી કરીને વેપાર કરવો જોઈએ. પાસા ખોળના ડિસેમ્બર ફ્યુચરમાં ખરીદારીની સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ રવિજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC 50 સાથે જોડાયેલા રહો.